પારડી તાલુકાના 9 ગ્રામ પંચાયતોની 22 જૂને યોજાનાર ચૂંટણીની તાળામાર તૈયારીઓ. અત્યાર સુધી 145 ફોર્મો પડ્યા. 9 જૂન સુધી ઉમેદવારી પત્રક ભરાશે. 10 જૂને ચકાસણી અને જે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના હશે તે 11 જૂને ખેંચી શકશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે પારડી તાલુકાના 7 પંચાયતોની મુદત પૂરી થતાં અને 2 પંચાયતનું વિસર્જન થતાં કુલ 9 ગ્રામ પંચાયતોની 22 જૂન રવિવારના રોજ ચૂંટણી યોજાશે. પ્રાંત અધિકારી નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર કિરણસિંહ રાણા, ટીડીઓ સહિત સંયુક્ત સાથે મળી ચૂંટણીની તાળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પારડી તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી આરઓ અને મદદનીશ ચૂંટણી અધિકારી એઆરઓની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રકની વહેંચણી કરવામાં આવી રહી છે, જેઓ ફોર્મ ભરી રજૂ કરશે. જે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પારડી તાલુકાની 7 પંચાયતોની મુદત પૂરી થઈ, જેમાં ઉમરસાડી, માછીવાડ, દેસાઈવાડ, કોટલાવ, આસમા, વરઈ, મોટા વાઘછીપા, નીમખલ તથા વિસર્જન થયેલ 2 પંચાયતમાં રેટલાવ અને અન્નાલા સહિત કુલ 9 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે. અત્યાર સુધી ઉમરસાડી, માછીવાડ, દેસાઈવાડ, કોટલાવમાં 65 ફોર્મ, અન્નાલા, મોટા વાઘછીપા, રેટલાવમાં 48 ફોર્મ, આસમા, નીમખલ, વરઈમાં 28 મળી કુલ 141 ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે કુંભારિયા, સુખેજ, કલસર, પરવાસા, ચીવલ, દસવાડા, પરવાસા, સોંઢલવાડા, નેવરી, લખમાપોર સહિત 9 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે 4 ફોર્મ ઉપડ્યા હતા. આ અંગે ટીડીઓ વિશાલ પટેલે જણાવ્યું હતું કે 2 જૂનથી 9 જૂન સુધી સવારે 11 થી 3 વાગ્યા સુધી ચૂંટણી અધિકારીને ઉમેદવારી પત્રક રજૂ કરવામાં આવશે. જે બાદ 10 જૂનના રોજ ચકાસણી અને જે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવાના હશે તે 11 જૂને ખેંચી શકશે. અને 22 જૂન રવિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને 25 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. પ્રાંત અધિકારી નીરવ પટેલના માર્ગદર્શન હેઠળ મામલતદાર કિરણસિંહ રાણા, ટીડીઓ સહિત સંયુક્ત સાથે મળી ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તારીખ 28/5/2025 ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન, મધ્યસ્થ અને પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવેલી છે. જે અન્વયે તારીખ 2 જૂન 2025 ના રોજ માન્ય પ્રાંત અધિકારી શ્રી પારડી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ તારીખ 2 જૂન 2025 થી તારીખ 9 જૂન 2025 સુધી સરકારશ્રી દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નિમાયેલા ચૂંટણી અધિકારીઓને ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય છે સવારે 11 કલાકેથી બપોરે 3 કલાક સુધીનો. ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 9/6/2025 જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ તારીખ 10/6/2025 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તારીખ 11/6/2025 ના રોજ બપોરે 3 કલાક સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવા હોય તો એ ખેંચી શકાશે. એટલે અગત્યની તારીખ 9 છે, જે દિવસે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 10મી ઉમેદવારી પત્રની ચકાસણી થશે અને 11મીએ ઉમેદવારી પત્ર પરત ખેંચાશે. ત્યારબાદ માન્ય પ્રાંત અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ માન્ય મામલતદાર સાહેબ પારડી અને અમે સંયુક્ત રીતે સાથે મળીને ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. તારીખ 22 જૂન 2025 રવિવાર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. જે સંદર્ભે તમામ પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે અને તારીખ 25/6/2025 ના દિવસે પારડી તાલુકાની અંદર જે કુલ 9 જેટલી ગ્રામ પંચાયતો છે અને 9 જેટલા વોર્ડોની ચૂંટણી છે, તો તેની મતગણતરી થનાર છે. પારડી તાલુકાની અંદર કુલ 7 જેટલી પંચાયતો એવી હતી કે જેની અંદર મુદત પૂરી થયેલી હતી. એ ગ્રામ પંચાયતોની અંદર સામાન્ય ચૂંટણી છે અને બાકીની 2 પંચાયતો છે જેની અંદર એ પંચાયતો વિસર્જન થયેલી હતી. તો કુલ 9 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે. જેની અંદર પારડી તાલુકાની વાત કરીએ તો ઉમરસાડી, દેસાઈવાડ, માછીવાડ, કોટલાવ, આસમા, વરઈ, મોટા વાઘછીપા અને નીમખલ, આ ઉપરાંત 2 વિસર્જન પંચાયત થયેલી હતી એ અરનાલા અને રેટલાવ, કુલ 9 પંચાયતોની ચૂંટણી, ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે. આ ઉપરાંત પારડી તાલુકાઓમાં 9 જેટલા કુલ વોર્ડ ખાલી પડેલા હતા, જેમાં એક સરપંચનું હતું અને બાકીના 8 જેટલા વોર્ડ સામાન્ય હતા. એટલે કુલ 9
વોર્ડોની બેઠક ખાલી પડેલી હતી એની ચૂંટણી આગામી દિવસોમાં થવાની છે. તારીખ 2 જૂન 2025થી તાલુકા પંચાયત પારડી ખાતે ચૂંટણી અધિકારી આરઓ અને મદદનીશ ચૂંટણી અધિકારી એઆરઓ ની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ઉમેદવારી પત્ર જે આપણે વહેંચણી કરીએ છીએ, ઉમેદવારી પત્ર ઉમેદવારો દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. એ બાદમાં ભરીને સમય મર્યાદામાં રજૂ કરશે, જે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પારડી પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ દ્વારા અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે આજે ઉમેદવારી પત્ર સ્વીકારવાની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.